અમે પૂગી ગયા છે જે કંપનીમાં વિઝિટ કરવાનો હતી ને અમારી સાથે છે ને રાહુલ પણ છે જો જય શ્રી રામ ભાઈ ને આ પણ કલેજો છે તો અમે વિઝિટ કરવા આવી ગયા છે આ જોઈ શકો છો વિડીયો ઉતારને મનાઈ છે પણ તોય પણ વિડીયો થોડોક જાજો ઉતાર લઈએ તમારા માટે વિઝિટમાં આવી ગયા છો ને એટલે જઈએ છે વિઝિટ કરવા તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વાજાભાઈ બ્લોગમાં તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ હર હર મહાદેવ તો આજે અમારો છે ચોથો દિવસ છે ને હું છે ને રૂમની પાછળ આવી ગયો છે અત્યારે જોઈ શકો છો અત્યારે રૂમની પાછળ એવો અમને આજે થિયરી ક્લાસ અમારો પૂરો થઈ ગયો હવે છે પ્રેક્ટિકલ ક્લાસમાં લઈ જઈએ ક્યાં લઈ જઈએ અમારી કંપનીમાં જ લઈ જવાનું છે જ્યાં અમે જતા હતા ને એટલા દિવસ ત્રીજો દિવસ ત્યાં આજે જે ચેન્નાઈ અને મુંબઈના સાહેબ હતા ને એ બધા જશે અમારી કંપનીમાં લઈ જાય તો એ સાઈડ મોબાઈલ એલાઉડ હશે તો હું તમને મોબાઈલ લઈ જાય ને હું તમને બધું વિઝિટ કરાવવા હું પણ વિઝિટ કરું તમને પણ વિઝિટ કરાવવા અત્યારે છે કપડાં બધીને સુકાઈ જાઉં કેમ કે આનાથી વ્લોગ મસ્તનું સીન આવે ને સુરત એટલે આપણે આનાથી વ્લોગ ચાલુ કરી દીધો આપણે રૂમની અત્યારે પછવાડે છે સવારમાં બસની વાટે અડધા બસની વાટે છે ને અડધા બસની વાટે છે ને ગયા જ બધા રોહિત ને બધા અહીંયા ઉભા હું અહીંયા પાછળ આવ્યો ખુરશી તોડીને ખેલી શકું કે આવી જો બધું આમ પેડું હોય આ જો રોહિત બસ ને અડધા બસના એક બસ આવી ગઈ શ્યામ બસ હાલ સાહેબ બસ કર નીકળીએ જો બધા જાય રાહુલભાઈ ને બધા જો નીકળી ગયા બસ ને માટે ભાઈ જય શ્રી રામ ભાઈ સીતારામ જો નીકળીએ ને ફૂડ કાઉન્ટર દ્વારકા કોલોની અહીંયા જ 15 દિવસ 20 દિવસ રહેવાનું છે અહીંયા જ મોજ કરવાની છે થોડું ઇન્ટરેક્શન લઈ લે ને કે ઘરની બહાર નીકળે તો બધું કેમ કરવાનું કપડાં વપડાની કેવી રીતના ધોવાનું બધા હરેક કપડાં બધા ધોતા હોય આ પણ ધોય આ પણ હવે જાય છે બસને પકડવા મિત્રો આપણે આવી ગયા છે રૂમમાં ને ત્યાં છે ને નાસ્તો કરવાનું મન થઈ ગયું સવારમાં અને ફોન આવી ગયો અને ચાર્જિંગમાં નાખી દઈએ આપણે આ તો એમાં નાખી દેતો ચાર્જિંગમાં બોર્ડ જો આ બોર્ડ છે ને અમે ખુદ ન કરી લીધો આ જોડો 4 પ્લગનો બોર્ડ છે અમે ખુદ ન કરી લીધો આ મારો ખુદનો ખાલી કનેક્શન આનાથી લઈ લેવાનું એસીની પિન કાઢીને કનેક્શન લઈ લેવાનું કોઈ નહીં બોલે અરે ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ આ ટુવેલ છે ને અહીંયા હુકવાનો છે અહીંયા હૂકી દે અને બધા સવારમાં ઉઠી ગયા ને અત્યારે વાગ્યા છે 7 ફીટ 7 ભલે જય શ્રી રામ ભાઈ તો સવારમાં ઉઠ્યા છે એને સંભળાનું નથી બાકી બોલત ઉઠીને બધા બે હાથ નોક અડધા તો આ તો જો સહદેવ તો જો એનું ઇન્જિન રસ્તા ગરમ થાય છે અડધા નાઈને ઉયા અડધા બ્રશ કરવા ગયા ને બધા રસ્તા હૂતા ને ઉઠી તો ગયા ઓલ નહીં હૂતા શું હશે આ મોબાઈલ જો આવી મોબાઈલ કાઢીને શું આપણે તો છે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો આને સાંજે નાસ્તામાં તો આજે બધું શું છે દેખાડ દઉં તમને આજે નાસ્તામાં શું હોય બે મગ દાળ એક આ છે ખટ્ટા મીઠા મિક્સ કુરકુરિયા છે 10 વાળી વેફર તીખી 2 ફરાળી ચેવડો ને આમાં રોજનો નાસ્તો એ આમાં છે જો આ કાગળિયા બધા આમાં છે આ કાગળિયા બધા એટલે બધા આમાં મેં રાખ્યા ખાધેલું છે ને આજે અમે ચોથો દિવસ છે ડે 4 જો શકો છો બધા ડે 4 છે મિત્રો આજે ચોથો દિવસ છે ને તો અત્યારે અમે નાસ્તો થોડો જો કરી લઈએ ને પછી પાછા ભેગા થાય બસ આવે ત્યારે એથી અમારું ડિનર આવે કે આ જોડી અમારી બસ ખાલી બસ છે એટલે હાવ આમાં જ બેસવાનું છે કે હાવ ખાલી બસ મળી ગઈ ચાલો હવે અંદર જઈએ આવી ગયા અંદર બસમાં જો આખી ખાલી છે ને બધા રસ્તા છે ને રૂમમાં છે એક બસ વહી ગઈ ને બીજી બસ છે હું પણ બસમાં બેસી ગયો છું આ બધા ઘરના જોતા જો અમે અહીં ઘરના જોતા તો કહી દઉં આઈને જો અમારો અહીંયા ખાવાનું રાખી દીધું હવે જો ગ્રાઉન્ડની અંદર મસ્તનું અહીંયા ખાવાનું મળી ગયું તો આઈને જે તો આ બસ છે અમારી આવી રીતના કેવું મસ્ત ફેસિલિટીનું આવે જો એવી બસ છે એવી બસ તકતથી સીટ બીટ મળી જાય ઊભા ઊભ્યા તમને દેખાડો કે કોણ ઊભેલા છે તો મિત્રો આપણે પૂગી ગયા છે નાસ્તો કરવાને લાઈનમાં ઊભી ગયા છે આ જોડી અમારી કંપની નામ તમે વાંચી લો તમને ઝૂમ કરીને દેખાડ દો જો આ નામ વાંચી લેજો કેમ કે અવાજ ખૂબ નો થાય છે જો અહીંયા બધા ઊભી ગયા જો અમે બધા લાઈનમાં જ ઊભી ગયા નાસ્તામાં હું યાર હું તમને બતાવું કે નાસ્તામાં શું છે નાસ્તામાં છે પૌવા ને ચા 2 મસ્તનું છે પૌવા ને ચા એક નંબર મજા આવી ગયા છે નાસ્તામાં 2-3 દિવસથી બહુ મજા આવે આવું નાસ્તા કરવામાં તો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈએ તમે સબસ્ક્રાઈબ કરી લો એ જો અમને છે ને વિઝિટ ઉપર લઈ જાય છે જો બધા આવા બધા અત્યારે છે ને 3 વાગ્યા અહીં જો રોહિત સમય દેખાડતો સોરી 2:15 થઈ છે અમને વિઝિટમાં લઈ જાય છે અત્યારે અમને બધી વિઝિટમાં લઈ જાય છે તો જઈએ છીએ હવે વિઝિટમાં તો મિત્રો ફાઇનલી અમારે બસ ચાલુ થઈ ગઈ છે ને અમે પ્લાનની વિઝિટ કરવા જઈએ છીએ હૈદરાબાદ ગાંધીભાઈ રોહિતભાઈ પ્લાનની વિઝિટ કરવા અમે નીકળી ગયા છે અમારી ભાઈ એક બસ આગળ હોય છે દેખાડું
નથી દેખાતી આનથી. બાકી છે ને ટોટલ 3 બસ થઈને અમને લઈ જવા માટે રેડી થઈ ગઈ છે ને. હવે તમને વિઝિટમાં તો હવે તમને હું કહું, વિઝિટમાં અમને જે કંપનીમાં જવાનું છે ને એ જ કંપની અમને વિઝિટ કરાવવાની છે. એટલે મોકલ્યા છે. આ બહુ મોટી સાઈડ કંપની છે ને. આ જો એક આ કંપની છે, આ કંપની કેની છે, આ મોટા જે છે ને ઇન્ડિયામાં નંબર 1 રૂપિયાવાળા એ બધીની કંપની આ છે. એનું નામ તો તમને નહીં કે નામ જાણવું હોય તો બહુ વાર લાગશે. જો એક બસ આગળ જાય, જોઈ શકો છો. સહદેવ અહીંયા છે આપણા ગાંધીભાઈ. જો સહદેવ વિઝિટ માટે નીકળી ગયા છે. જોઈએ હવે ના હું થાય અહીં જઈને નથી સેફટી આપીએ, હેલ્મેટ આપીએ, કાલે બોઇલર શૂટ ને બધું આપી દઈએ. આવું છે કોલેન્ડી. જો અલગ અલગ હવે નવી જગ્યાએ જાય. શું ભાઈ નવી જગ્યાએ જઈશ કેવું લાગે? સારું લાગે ને. નીકળી આ બસમાં જોઈ શકો છો તમે. આ બધીને બેસી ગયા છે. ટોટલ 3 બસ અમારી છે મિત્રો. ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રાખો, હું તમને વિઝિટ ઉપર લઈ જાઉં છું. વાજાભાઈ બ્લોગ. ફાઇનલી આપણે કંપની છે તો આની અંદર એક બેચ જઈશ તો ચાલો આપણે પણ જઈશ અંદર. તો આ 1, 2 ને 3જી બસ અમારી છે તો અંદર જઈને તમને બતાવું. તો ફાઇનલી અમે પૂગી ગયા છે જે કંપનીમાં વિઝિટ કરવાનું હતી ને. અમારી સાથે છે ને રાહુલ પણ છે. જો જય શ્રી રામ ભાઈ ને આ પણ કલેજો છે. તો અમે વિઝિટ કરવા આવી ગયા છે. આ જોઈ શકો છો. વિડીયો ઉતારને મનાય છે પણ તોય પણ વિડીયો થોડોક જાજો ઉતાર લઈએ તમારા માટે. વિઝિટમાં આવી ગયા છે ને એટલે જઈએ છીએ વિઝિટ કરવા. આપણે આવી ગયા છે. આપણે બધીને હેલ્મેટ મળી ગયું છે. હું તમને દેખાડું રાહુલભાઈને ને આ સહદેવભાઈને. આ જોઈ લો ભાઈ વ્લોગમાં બધા આવી જજો. જો બધી હેલ્મેટ પહેરી લીધું છે. હવે રાહુલભાઈ કાંઈ છે? રાહુલ કાંઈ ગયો? આ જો ફોટા પાડી લીધા. બધી હશે ને હેલ્મેટ પહેરી લીધું. જો અહીંયા ફોટા પાડે છે આ બધા. જો રાહુલ બધા જો જોઈ શકો છો બધીને. નાકા માટે હા રેડી બ્લોગર હમ હે હેલ્મેટ મેન. જો આ બધી કંપનીમાં કામ કરે છે ને બધા. જો બધે નોખું હેલ્મેટ પહેરી લીધું. જો જોઈ શકો છો બધી. મેં પણ પહેરી લીધું. સેફ્ટી ફર્સ્ટ ડિપાર્ટમેન્ટમાં સેફ્ટી ફર્સ્ટ દીધી છે. બધીએ પહેરી લીધું. જો બધા વ્લોગમાં છે આવી જશો એટલે ફોટો પાડે 300 પાડવો હોય તો પાડી લેવાનો. આ બધા તો ફોટા પાડે. શું કરે છે સર? અરે ગાંધી એ થઈ ગયું બધું જોઈ શકો છો. જો મોબાઈલ એલાઉડ નથી તોય પણ વ્લોગ ઉતારું. તો મિત્રો છે ને અમે બધા નીકળી ગયા પાછળ. તો જો આવે છે બધા જોઈ લેશું છે ને. હવે જાય છે ઈ સીટમાં મેડમ પાસે ગયા ને એટલે વ્લોગ ચાલુ કરી દીધો. બધી હેલ્મેટ મિત્રો આપણે છે ને હેલ્મેટ કાઢી નાખ્યું કેમ કે છે ને અમે આવી ગયા છે બસમાં. અહીંયા પણ કાઢી નાખ્યું ને. જો બધા બસમાં બેઠી ગયા છે. હેલ્મેટ એટલું ભારી લાગે છે કે તમે વાત પૂછવામાં. એટલું હેલ્મેટ કેમ કે પહેલી વખત પહેર્યા એટલે ધીમે ધીમે છે ને આદત પડી જાય. જો હેલ્મેટ કેવું અંદરથી છે. જો આવું બધું છે અંદરથી. જો છે હેવી છે આમ તો. જો કંપનીનું છે ને તો આવે જ બધા એનું કાઢ નાખે. હવે છે ને જાય બસમાં બીજે વિઝિટ કરવા. તો મિત્રો આપણે 2 વિઝિટ કરવા તો નતા ગયા. આપણે ડાયરેક્ટ આવી ગયા હતા રૂમમાં. અમને ખબર નથી કે મને એમ લાગ્યું કે બીજે લઈ જાય પણ એકચ્યુઅલીમાં બીજે નતા લઈ ગયા. એટલે આ હેલ્મેટ આપ્યું. જો આ હેલ્મેટ ને બોઇલર શૂટ જોડું એવો આમાં આપેલું છે ને. બધા આવી ગયા છે ને. અત્યારે નાઈ ધોઈને મસ્તનો ફ્રેશ થઈ ગયો. આવી ગયો રોહિત છે ને બારો આટોમાં આવી ગયો છે ને. આ બધું જો એક દોસ્તાર ગયો ઘરે એના ભેગું ખાવાનું કેટલું બધું મેગું ખાવાનું છે ને. કાલે આવી જાય એટલે કાલે હું તમને દેખાડા. અત્યારે તો થોડોક જજો વ્લોગ એડિટ કરી નાખું મિત્રો. તમારા સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. આવલા બધા જો અહીંયા આ નાયા ધોયા વિના નાયા બેઠેલા છે. જો બધા ઓલ જોઈ શકો છો બધીને. હેલ્મેટ જો હસતા ઓલા રૂમમાં આવીને પણ હેલ્મેટ પહેરે. કાલે છે સેફ્ટી માટે અમને હેલ્મેટ ને બોઇલર શૂટ આપ્યું છે. એ બધું કાલે પહેરીને જ આવવાનું છે. નહીં જાય હવે કાલે કંપનીમાં. તમે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો. તો જમવાનું ટાણું થઈ ગયું છે ને. અમે નીકળી ગયા છીએ ડાયરેક્ટ જમવા. જો રોહિત છે બીજા બધા ગયા છે કેમ કે લાઈનમાં છે ને ઊભા. આપણો વહેલો આવવાનો આવી જાય ને એટલે છે જમવાનું આમાં રાખ્યું હતું ને. આખરે છે ને ઓલે પડે કરી નાખ્યું. મેં તમને બપોરે દેખાડ્યું છે ને. જો ઈ સાઈડ કરી નાખ્યું છે. તો જમીને આવીએ ને ડાયરેક્ટ રૂમે મળીએ છીએ.